सत्यस्वरूपमचलं करुणानिधानं धैर्यादिसद्गुणयुतं शुभशान्तवृत्तिं उद्धत्प्रभातसहितं शरणं जनानां वन्दे सदा श्री गुरुसन्तरामं। समुपस्थित विप्रवृंद, संतवृंद અને મહારાજનું ભક્તવૃંદ, કરીએ શ્રી કૃષ્ણ ઉપાસના, ધરીએ હૃદયામાં ધ્યાન, ફરીએ નહીં ગર્ભવાસમાં, ઠરીએ ઠેકાણે ઠામ, કરીએ શ્રી કૃષ્ણ ઉપાસના. નામ જ સુંદર છે, કૃષ્ણ. કરશતી ઇતિ કૃષ્ણ. જેને લોકોની ચિત્તરૂપી હૃદયરૂપી ભૂમિ ઉપર પ્રેમરૂપી હડ વડે ખેતી કરી તે કૃષ્ણ. શ્રીમાન કહે છે, પ્રેમણે સાધનમ લોકે શ્રીમદ ભાગવત જે વાતર પરમ તસ્ય હિ સાધનમ. કૃષ્ણ પ્રત્યે પ્રેમ જગાડનારું કોઈ સાધન હોય તો શ્રીમદ ભાગવત. કૃષ્ણને આપણે બધા જ આરાધ્ય દેવ તરીકે સ્વીકારીએ છીએ. બ્રહ્મ સંબંધને યાદ કરીએ તો શ્રી મહાપ્રભુએ જ્યારે ઠાકોરજી આજ્ઞા કરી અને દામોદરદાસજીએ સાંભળ્યું છે, શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસને પૂછ્યું કે દમલા તુને કુછ સુનો. ત્યારે દામોદરદાસજી કહે છે, સુનો તો સહી લેકિન સમજ્યો નહીં. બસ યહી આપણા બધાની પરિસ્થિતિ છે. કથા સાંભળી ખરી પણ સમજ્યા નહીં. કૃષ્ણની સેવા કરી ખરી પણ કૃષ્ણને સમજ્યા નહીં. જેણે દુનિયાને ખેંચી શક્યા છે એ કૃષ્ણએ એવું શું કર્યું હશે કે આખી દુનિયાની પાછળ ગાંડી થઈ ગઈ. વિક્રે તો કામા કિલગોપકન્યા મુરારી પાદાર પિત ચિત્તવૃત્તિ. એ દહીંદૂધ વેચવા નીકળતી ગોપી પણ કૃષ્ણનું નામ સ્મરણ થતાની સાથે એ દહીં લો દૂધ લો ન બોલે, પણ કૃષ્ણ લો કૃષ્ણ લો કૃષ્ણ લો બોલવા લાગે. તો મારા વિચાર પ્રમાણે કૃષ્ણએ સમાજને શું શીખવાડ્યું? તો જીવન એક સંઘર્ષ છે. આપણે બધા જ વિચાર અપેક્ષા આપણી હોય છે કે બસ સુખી થઈ જવું, શોર્ટકટમાં ઘણું બધું મને પ્રાપ્ત થઈ જાય. પણ કૃષ્ણ કહે છે એટલું સહેલું નથી. સંઘર્ષ કરવાથી જ માખણની પ્રાપ્તિ થાય છે. કૃષ્ણ તેથી નવનીત પ્રિય બન્યા છે. સંસારની અંદર સરળતાથી સંપત્તિ મળી જાય તો એની આનંદ ન રહે, પણ મહેનત કરીને જે સંપત્તિ મળે છે એનો આનંદ કંઈક વિશેષ હોય છે. એમ સંઘર્ષમાં જ સફળતા છે, સંઘર્ષમાં જીવન છે, અને જીવન એક સંઘર્ષ એ કૃષ્ણ કહે છે. કૃષ્ણની શરૂઆત જુઓ લીલાની, તો મા બાપને છોડવા પડ્યા, એને ત્યાગ કર્યો. તો પણ ગોકુળમાં જઈને સુખ ન મળ્યું, માખણ ન મળ્યું, પૂતનાનું વિષપાન કરવું પડ્યું. એટલાથી અટક્યું નહીં. સંકટભંજન, ધેનાસુર, બકાસુર, દાવાકની અનેક રાક્ષસોનો સામનો કરતાં કરતાં કૃષ્ણ ક્યાંય નાસીપાસ થયા ખરા? આપણે તો એક કામ થયું ને સફળ ન થયું તો ભગવાને 99 કામ આપણા કર્યા, પણ જો ભગવાને એક કામ આપણું ના કર્યું તો ભગવાનનું અહીં બને ને કે હું માળા નહીં કરું, મંદિર નહીં કરું, મારું કામ ન કર્યું. નેગેટિવ વિચાર કૃષ્ણની પાસે નથી, પોઝિટિવ થિંકિંગ કૃષ્ણ આપે છે. ને તેથી કૃષ્ણ ગીતામાં કહી શકે છે, કર્મણ્યવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. બસ તારો અધિકાર કેવલ કર્મમાં જ છે, નહીં કે ફલમાં. તું કર્મ કરતો રહે, સંઘર્ષ કરતો રહે, તો સફળતા આપોઆપ તને પ્રાપ્ત થશે. અને મહારાજના પદને યાદ કરો તો, સદગુરુ મહેર કરે જેને શૂન્ય શિખર પર જાય રે. તો સંતરામ એક કૃષ્ણ પણ કહી શકાય છે, કારણ સંત છે, રામ છે, અને કૃષ્ણના ચરિત્રોની અનુભૂતિ પણ એ સંતરામની ગાથામાં પ્રાપ્ત થાય છે. પૂજ્ય લક્ષ્મણદાસજી મહારાજને વાંસળી સાંભળવી છે, અને સંતરામ મહારાજ વેણુના સૂર વગાડે, અને લક્ષ્મણદાસજી મહારાજ પાગલ બનીને દોડતા દોડતા સંતરામ મહારાજના સાનિધ્યમાં આવી જાય. કૃષ્ણએ વાંસળી વગાડી, ભગવાન પિતા રાત્રિ શરદ પુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિત વશીમ ઉપાશ્રિત. અને એ વેણુને ગોપીઓને બોલાવી છે, અને સંતરામ મહારાજે વાંસળી વગાડીને લક્ષ્મણદાસ મહારાજને બોલાવ્યા છે. उद्धव ने ज्ञान करो तो पुकार से वो मिलते हैं, फिर दूसरी बात तो करते हैं कि औधव जो प्यार है वो प्यार है,
फिर दूसरी बात तो करती क्यों? एक उद्धवનું જ્ઞાન એક ગોપીના સાનિધ્યમાં ઓગળી જાય છે. આપણે બધા જ કહીએ કે ભગવાનને મંદિરમાં જઈને પોકાર કરવો જોઈએ, ભગવાનના સાનિધ્યમાં જઈને પોકાર કરવો જોઈએ. જ્યારે ગોપી એમ કે છે ઉદ્ધવ અમે એનું નામ બોલીએ છીએ ને અમારી સામે આવીને ઊભો રહેશે. એમ સંતરામ મહારાજના નામ બોલે છે. એ ગામડાનો ખેડૂત હોય, એક સામાન્ય વ્યક્તિ હોય અને એનું નામ દઈને સંતરામ મહારાજના એના કાર્યો પરિપૂર્ણ કરતા હોય છે. તો એ કૃષ્ણ સમાન મારા વિચાર પ્રમાણે હું વ્યક્ત કરી શકું છું કે કૃષ્ણ જ છે. કારણ તત્રાદ ભગવાન વ્યાસપુત્રો લક્ષલિંગો નિજલાભદ્રષ્ટો વ્રતસ્ય બાલેર અવધૂત વેશ. ભાગવતનો પ્રથમ સ્કંદનો સુખદેવજી મહારાજ પધારે છે દ્વિતીય પ્રથમ સ્કંદના અંતિમ ચરિત્રમાં, અને તે અવધૂત રૂપની અંદર છે. અને એ સંતરામ પણ અવધૂત રૂપમાં જ પધારેલા છે. અને તેથી મહારાજને એક પદ પણ સુંદર કહે છે, ભાઈ ધ્યાન ધરો નટપુરમાં નિર્મલ અલૌકિક ધામ છે. નહીં દામ બેસે ચિત્ત થરવાનું એક જ એરે ઠામ છે. એવા પરમધામની અંદર કૃષ્ણના ક્રાંતિકારી વિચારો શ્રવણ કરવા માટે ચરિત્રની શરૂઆતની અંદર જે બેઝિકલી પાયો મારો હોય તો બ્રહ્મલીન પૂજ્યપાદ નારાયણદાસજી મહારાજ, એમના આશીર્વાદો, એની કૃપા અને એ કૃપાના સંયોગ દ્વારા અનેક પ્રેરણાદાયક પ્રાપ્ત થયું છે. આ સ્થાનમાંથી જ બ્રહ્મલીન પૂજ્યપાદ ડોંગરેજી મહારાજે લગભગ 82ની સાલની અંદર એક ઈચ્છા વ્યક્ત કરી હતી નારાયણદાસજી મહારાજને કે મારે કોઈ કથા કરે એવો તૈયાર કરવો છે. મહારાજશ્રીએ મને આજ્ઞા કરીને મારે કૃષ્ણદાસ સુનીલ એનું નામ હતું, અમને બંનેને કીધું કે તમે જાઓ. એમણે કીધું કે મને તો બહુ રસ નથી. અને બાપજી જ્યારે મને મળ્યા અને ત્યારે કીધું બસ તમે કથા કરો. સમાજની અંદર કોઈ પણ વ્યક્તિને પ્રોત્સાહન જો મળી જાય તો સફળતા થઈ જાય. કશું જ ન આપીએ તો વાંધો નહીં. પૂજ્યપાદ ડોંગરેજી મહારાજે એવા કોઈ સૂચનો ન કર્યા કે એવા કોઈ માર્ગદર્શન નહીં, પણ કેવળ એક જ ભાવ વ્યક્ત કર્યો, બસ તમે કથા કરો. જ્યારે વર્ષે 2 વર્ષે આવે અને હું કહું કે મારાથી મેં 1 કથા કરી, 2 કથા કરી, બસ પ્રસન્નતાથી કે કથા કરો, કથા કરો. પણ એક બહુ સુંદર એક મને ગુરુમંત્ર આપ્યો હતો એમણે કે શ્રોતા કેટલા છે એ તરફ દ્રષ્ટિ ન કરો. શ્રોતાને ખુશ કરું છું એ તરફ દ્રષ્ટિ ન કરો, પણ દ્રષ્ટિ કરો હું મારા ભગવાનની કથા સંભળાવું છું અને મારો ભગવાન પ્રસન્ન થાય. તો જેમ પદ કહ્યું સદગુરુ મહેર કરે જેને શૂન્ય શિખર પર જાય. તો કૃષ્ણના ક્રાંતિકારી વિચારની અંદર પહેલો વિચાર 3 વર્ષના કૃષ્ણે સમાજને આપ્યો છે. 3 વર્ષનું બાળક થાય એટલે કે વિચાર કરતો થઈ જાય છે. સૌથી પહેલો વિચાર કૃષ્ણે સમાજને શું આપ્યું? નદીનો પુલ બાંધવો બહુ સહેલો છે, પણ આજે બહુ એક પુલ અઘરો છે. માનવ વચ્ચેનો પુલ બાંધવો બહુ અઘરો છે. કૃષ્ણએ શરૂઆત એ કરી. મટકા ફોડ લીલા એ કોઈ સામાન્ય માટલીઓ ફોડીને નુકસાન કરવાની લીલા નથી કરી, પણ મટકા ફોડ લીલા દ્વારા એક નવો ક્રાંતિકારી વિચાર સમાજને આપ્યો કે સંગ્રહ વૃત્તિનો નાશ કરો. જેની પાસે નથી એને તમે કંઈક આપતા જાઓ, એકબીજાને મદદ કરતા જાઓ. તમે આપવા માટે હાથ લાંબો કર્યો, બીજી વ્યક્તિએ લેવા માટે હાથ લાંબો કર્યો, ઓટોમેટિક તમે એના હૃદય સુધી પહોંચી ગયા અને હૃદયનો પુલ બંધાઈ ગયો. એ કૃષ્ણએ 3 વર્ષના કૃષ્ણે એક નવો વિચાર મટકા ફોડ દ્વારા આપ્યો. 7 વર્ષના કૃષ્ણએ સમાજને એક બીજો વિચાર આપ્યો. નવી એક ક્રાંતિ છે. એક ગાડરીઓ પરવાની પ્રતિવર્ષ ઇન્દ્રની પૂજન થતું હતું, પણ કૃષ્ણે કીધું પૂજા કોની થવી જોઈએ? બહુ જ મોટો પ્રશ્ન છે, પૂજા કોની થવી જોઈએ? પ્રકૃતિની પૂજા કરો એ ભગવાન કૃષ્ણે 5100 વર્ષ પહેલાં સમાજને વિચાર આપ્યો છે. પ્રકૃતિનું રક્ષણ કરો અને પ્રકૃતિનું રક્ષણ કરશો તો પ્રકૃતિ તમારું રક્ષણ કરશે, અને પ્રકૃતિનો વિનાશ કરશો તો પ્રકૃતિ આપણો વિનાશ કરશે. તે ગોવર્ધન દ્વારા ગાયોનો મહિમા ગાયો છે. બેઝિકલી ગાય વિપ્રધેનુસુર સંતહિત લિન્ન મનુજી અવતાર યદા યદા હિ ધર્મસ્ય આપણે કહીએ છીએ, પણ જ્યારે જ્યારે દેવતાઓને ભગવાનને બોલાવવા હોય ત્યારે ભગવાન કોના શરણમાં જાય છે? તો દેવતાઓ ગાયોના પૃથ્વીના શરણમાં જાય છે, અને પૃથ્વી ગાય બની અને ઈશ્વરને પોકાર કરે છે. અને વિદિતોસી ભગવાન સાક્ષાત, જેમ ભગવાન સ્વયં કહી દે બસ હું આવી રહ્યો છું. તો કૃષ્ણે 1000 વર્ષ પહેલાં એ ગૌ સંરક્ષણ અને ગૌ સંવર્ધનનો વિચાર એ સમાજને આપીને પ્રકૃતિનું રક્ષણ બતાવ્યું, ગાયોનું રક્ષણ બતાવ્યું. સમાજની અંદર 2 વસ્તુની વિકટતા તો આપણે બધા જોઈ જ રહ્યા છે. કારણ ગો વિપ્ર વર્ષ સાધુ નામ, ભગવાને પહેલો તો ગાય બતાવી છે અને બીજો વિપ્ર બતાવ્યો છે, પછી સમાજ બતાવ્યો, સાધુ સમાજ. એટલે સાધુ એટલે ભક્તિ કરી રહેલો છે, સારા કામ કરે છે, બધા જ સાધુને વાદ છે, સાધુને પાત્ર છે.
તો સમાજની અંદર વિકટ બે પરિસ્થિતિ જે આવી છે, બ્રાહ્મણત્વને સમાજ ધીરે ધીરે દૂર કરતો ગયો, ગાયોને દૂર કરતો ગયો, પણ કૃષ્ણે સમાજને બહુ જ ઇનસેક આપી દીધી. 5 વર્ષના કૃષ્ણે ગોચરણ લીલા કેમ કરી હશે? આપણને બધાને હિંસ આપે છે કે આ એક જ એવી વસ્તુ છે સર્વસમર્થ કરી શકે એવી. કારણ જેને કામધેનુ કહેવાય, કપિલા કહેવાય, મનમોહક ફળ પ્રદાન કરનારી કહેવાય, એવી એક હાલતું ચાલતું એક મંદિર તો તે ગાય બતાવી છે કે ઇતપે ગૌવા ઉતપે ગૌવા બીચ મેં શ્યામ ચલે ચિરે ધીરે ધીરે ગવામ મધ્યે વસામ્યહમ. એ ગાયોની વચ્ચે રહે તો કૃષ્ણ પણ આપણને ઉપદેશ આપે છે. મારી પાસે શક્તિ ક્યાંથી આવી? પહેલો પ્રશ્ન કરો. આપણે બધા જ કૃષ્ણની પાછળ દોડીએ છીએ, કનૈયા કૃપા કરજે, બંગલાવાળો થઈ જાઉં, સમૃદ્ધ બની જાઉં, પણ કૃષ્ણ હસતો હશે. હું જેની પાછળ ફર્યો છું અને તમે બધા મારી પાછળ ફરો છો, હું ગાયોની પાછળ ફર્યો છું. મારી પાસે ગોવર્ધનને ધારણ કરવાની શક્તિ મળી હોય તો આ ગાય થકી મળી છે. મારી પાસે અર્જુનને ઉપદેશ આપવા માટેનું પરિપૂર્ણ જ્ઞાન મળ્યું હોય તો આ ગાય થકી મળ્યું છે. અને મારી પાસે દ્વારિકા જેવી સુવર્ણ નગરીનું નિર્માણ કરીશું કે એવી સંપત્તિ હોય તો તે ગાય પાસે મળી છે. એનું પ્રત્યક્ષ પ્રમાણ ભરવાડ સમાજ આપણને મળે છે. એની પાસે સંપત્તિ છે, શક્તિ છે, પણ એક વસ્તુ નથી, એની પાસે એટલું જ્ઞાન નથી. તો જ્ઞાન કારણ થોડોક સ્વાર્થ ભાવ છે, કેવળ નિસ્વાર્થ ભાવ દ્વારા પ્રાપ્ત થઈ શકે. એ કૃષ્ણનો વિચાર સમાજને આપે છે ગોવર્ધન લીલા દ્વારા. વર્તમાન સમયમાં જેની બહુ જ આવશ્યકતા છે એ કૃષ્ણે સમાજને બતાવ્યું. સંગચ્છત્વમ, જો સંગઠન બળ હશે તો ગોવર્ધનને પણ ધારણ કરી શકાશે. એ વ્રજવાસીઓના સહયોગ દ્વારા વ્રજવાસીઓએ પોતાની લાકડીઓના ટેકા મૂક્યા આવ્યા. અહીં શ્રી મહાપ્રભુજી બહુ સુંદર કાર્ય કહે છે, કોઈ પણ વ્યક્તિ કામ કરતી હોય એને તમે સહયોગ પ્રદાન કરો, એને પ્રોત્સાહન પ્રદાન કરો. કોઈ તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ ધનથી કરે તો પ્રત્યેક કાર્ય સફળ બની શકે છે. શ્રી કૃષ્ણએ પણ સમાજ સુધારણાનો વિચાર જે સમાજને 3 વર્ષના કૃષ્ણએ આપ્યો, પહેલ પોતે કરી છે. પરોપદેશ કુશલ સબ તેરે, કેવલ સલાહ આપીને નહીં, માર્ગદર્શન આપીને નહીં, પણ પહેલ પોતે કરી. તમારા ઘરમાં ન હોય તો વાંધો નહીં, મારે ઘેર આવીને ખાઈ જાઓ, પણ તમે બધા સુખી થઈ જાઓ. આ વિચાર સર્વત્ર ભાવ સુખી ન સંતુ સર્વે સંતુ નિરામયા. એ જે અનુભૂતિ ભગવાન કૃષ્ણ આપે છે ગોવર્ધન લીલા દ્વારા પણ સમાજને બતાવ્યું છે. અહીં બીજો એક પ્રશ્ન પણ છે કૃષ્ણનો વિચાર કે ઇન્દ્ર ઉપર ભગવાને શિક્ષા ન કરી અને બ્રહ્માને શિક્ષા કેમ કરી? બહુ સમજવા જેવો વિચાર મારા મત પ્રમાણે લાગે છે કે બ્રહ્માએ વ્રજવાસી અને ગાયોને ભગવાનથી વિમુખ કર્યા, જ્યારે ઇન્દ્રએ વ્રજવાસી અને ગાયોને ભગવાનના સાનિધ્યમાં રાખ્યા છે. શું સમાજને કૃષ્ણ કહી રહ્યો છે? તમે સંગઠિત થઈને રહેશો તો તમારો વાડ પણ વાંકો નહીં થાય, પણ જો તમે ભિન્ન ભિન્ન થઈ જશો તો તમે છિન્ન ભિન્ન થશો. જે સમાજમાં અવરોધ કરનારો છે તો ભગવાન એને શિક્ષા કરે છે, અને સમાજને સંગઠિત કરનારો છે તો ભગવાન સ્વયં એનું રક્ષણ કરે છે. માયામય સંપ્રવાહ તે ગ્રહણાનુબંધેન ઇતિ. ઇન્દ્રએ જે કહ્યું આપણે ન સમજી શકો એ મારી મોટી અજ્ઞાનતા છે. તો આપણે પણ ઈશ્વરની બનાવેલી આ દુનિયાને સમજી શકતા નથી, એ જ આપણી અજ્ઞાનતા છે. સંતરામ મહારાજના સાનિધ્યમાં અને ત્રિવેણીમાં લગભગ ચોથું મારું વક્તવ્ય છે. એક પૂજ્યપાદ ડોંગરેજી મહારાજની સ્મૃતિમાં જ્યારે સત્સંગ હોલની અંદર ત્રિવેણી હતી અને તે સમયે પણ વક્તવ્ય કરવાનો મને અવસર મળ્યો તો ક્ષણિક, અને યોગ પણ એ વખત હતો. શરદભાઈના વક્તવ્ય પછી મારું વક્તવ્ય આવ્યું હતું, અને આજે પણ અનાયસે યોગ આવી ગયો કે શરદભાઈના વક્તવ્ય પછી મને યોગ કર. કારણ એ સમયે લાભુભાઈએ મને એમ કીધું કે સમય નથી, અને જો સમય મળી જશે તો તમને વક્તવ્ય આપીશું, પણ સમય મહારાજની ઈચ્છા હશે તો સમય પણ મળી ગયો. આજે પણ એ સમય મહારાજની કૃપા દ્વારા પ્રાપ્ત થયો. પુનઃ મારે કૃષ્ણને જાણવા છે, મારે કૃષ્ણને મેળવવા છે, મારે કૃષ્ણને સમજવા છે, અને એ સમજીશ તો ચોક્કસ કૃતાર્થમના સંશય એ પરિપૂર્ણ કૃપા પ્રાપ્ત થશે. કૃષ્ણનો એક અંતિમ વિચાર હું આપને બતાવું. 16,108 રાણીઓનો કથા આપણે બધા જ કહીએ છીએ, અને સમાજ એને અલગ અલગ રીતે એને વક્તવ્ય વ્યક્ત કરતો હોય છે. કેટલાક લોકો એની ટીકા પણ કરતા હોય છે કે કૃષ્ણ આટલા બધા ભોગી હતા. કૃષ્ણે ભોગ માટે 16,108 રાણીઓ ભેગી નથી કરી, પણ સમાજને એક વિચાર બતાવ્યો. નિરાધારનો આધાર કોણ? પતિત પાવન કોણ? બીડભંજન કોણ? જેનું કોઈ નથી એનો હું છું. એક આશ્રિત કરીને સમાજને એક સ્વસ્થ સમાજ બનાવવા માટે, સમાજને એક સંરક્ષિત સમાજ બનાવવા માટે, સમાજને એક સુદૃઢ સમાજ બનાવવા માટે જો કૃષ્ણએ એનો આશ્રય ન સ્વીકાર્યો હોત તો સમાજ એને સ્વીકારે ખરો? તો સમાજને એક નવો વિચાર આપ્યો કે જે કોઈ નથી નહીં, હું છું. આપણે બધા જ ક્યારેક ક્યારેક બોલે મારું કોઈ નથી, કોઈ નથી. એક વ્યક્તિ હસતો હશે,
અને તે કોણ હસતું હશે? તો ભગવાન હસતું હશે. એક વાર તું બોલતો ખરો કે તું મારો છું, તુહીનો હું છું, તો તુજે દર્શના નાથ લઈ જા. તમસોમાં જ્યોતિર્ગમય વેદોના મંત્ર દ્વારા આપણે સમજીએ છીએ પણ અનુભવી શકતા નથી. તો મહારાજના આશીર્વાદો અને એ આશીર્વાદ અમારા પરમ ભગવત દેવાંગભાઈનો જે સહયોગ કૃષ્ણાશ્રમને પ્રાપ્ત થયેલો, એક સમાજની અંદર એક અનુભૂતિ બતાવી દઉં કે કૃષ્ણ બધાના હૃદય સુધી પહોંચી શક્યા તો કૃષ્ણ એ સેવા દ્વારા હૃદયમાં પહોંચી ગયા. બ્રહ્મલીન પૂજ્યપાદ નારાયણદાસજી મહારાજ બધાના હૃદય સુધી પહોંચી ગયા, કારણ નારાયણદાસજી મહારાજની જે સેવાનો ભાવ જે હતો, જીવ માત્રનો. પરમ દિવસે જે જોયું છે આપણે વ્યાસપીઠ ઉપર કે મુસ્લિમ પણ સમાજ અહીં આવ્યો છે, પારસી સમાજ પણ, ઈસાઈ સમાજ પણ, અને એક સમાજ અવારનવાર બધા જ પધારે છે. કારણ जनमानस में गुंज रहा है जय संतराम जय संतराम, गुंजे के हर कोई बोल रहा है जय संतराम जय संतराम. नटपुर गांव हमारा हुआ राम से प्यारा, हिंदू मुस्लिम सिख ईसाई सबका एक ही नारा जय महाराज जय महाराज. તો એ મહારાજની અનુભૂતિ દ્વારા સમસ્ત જીવની અંદર, અને તેથી મારા વિચાર પ્રમાણે તમે કોઈને હેલ્પ કરશો તો એના હૃદય સુધી પહોંચી જશો. તમે એની આંગળી પકડશો તો એના જીવનના અંત સુધી એને યાદ રહેશે, અને એ જ યાદ રાખવું એ મારું ને તમારા બધાનું કર્તવ્ય બને છે. ઈશ્વરે મને આપ્યું કેમ? ક્યારેક વિચાર કરો. મને જ્ઞાન આપ્યું, મને બુદ્ધિ આપી, મને કળા આપી, મને શક્તિ આપી, મને સંપત્તિ આપી, બધાને બધું ન આપ્યું, અને ઈશ્વરે મને આ વસ્તુ કેમ આપી? તો ઈશ્વરનો આપણામાં એક વિશ્વાસ છે. તું આ સંપત્તિનો ઉપયોગ કરીશ, તું આ જ્ઞાનનો ઉપયોગ કરીશ, તું આ સત્તાનો ઉપયોગ કરીશ, તું આ રાષ્ટ્રનો ઉપયોગ કરીશ. તો મારો કારણ સુંદર ચરિત્ર બતાવે કે એક બાળકનો જન્મ શું બતાવે છે? તો ભગવાનને માનવમાં વિશ્વાસ છે. તો ઈશ્વરે આપણામાં વિશ્વાસ મૂક્યો છે, આપણને સંસારનું કામ સોંપ્યું છે. મનુષ્યતૃપાને યાદ કરો તો આપણે મનુષ્યતૃપા છે ને આપણે આપણા સંતાનોને આગળ સોંપવાનું, પણ આપણે ખાલી પ્રોપર્ટી સોંપીએ છીએ. બેટા વારસદાર બની રહે છે અને આનું 10 ગણું કરતો જ છે. પણ ધર્મનું જે કાર્ય આપણે કરવાનું છે એ કરવા માટે કૃષ્ણ આપણને સતત કહેતો રહે છે. સમય આવશે, એ તો આવશે, પણ ઈશ્વરે આપણને હાથ આપ્યા, પગ આપ્યા, મુખ આપ્યું, વાણી આપી, શક્તિ આપી. કૃષ્ણ એમ કહે છે પહેલાં તું કર, તારાથી નહીં થાય તો હું આવીશ, પણ તું ખાલી કાયર બનીને બેસી રહીશ તો મને ગમશે નહીં. કારણ તેથી જ અર્જુનને હતોવા પ્રાપ્ત, ભગવાને અર્જુનને ગાંડીયમ સંચેત્વા તચ્ચેવ પરિદવ્યતે ન ચક્રોમ અવસ્થાતિમ ભ્રમતિ વચ્ચમે મન, એમ અર્જુને કહી દીધું, પણ કૃષ્ણએ એને નાસીપાસ ન થવા દીધો, કાયર ન બનાવ્યો. ઊભો થા, ધર્મ શું છે તારો એ બતાવો. સમર્થ રામદાસજી શિવાજીને ધર્મ બતાવ્યો છે. માળા ફેરવીએ તારો ધર્મ નથી, પણ રાષ્ટ્રના માટે શસ્ત્ર ઉપાડવું એ તારો ધર્મ છે. માળા હું ફેરવીશ. સમાજની અંદર શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની જે આવશ્યકતા અનાદિકાળથી ગુરુ પરંપરામાં ચાલતી હતી, આપણે થોડા લુપ્ત થઈ ગયા, પણ હવે જાગૃતતા છે. હાથ આપણું શસ્ત્ર સમાન છે. મચ્છર કરડ્યો છે તો મચ્છરને મારવા માટે હાથ શસ્ત્રનું કામ કરે છે, અને મચ્છર ઉડી ગયું તો ખંજરવાડ માટે સેવકનું પણ એ કામ કરે છે. તો પુનઃ કૃષ્ણના વિચારને મારા સાનિધ્ય સુધી, કારણ 10 મિનિટનો 15 મિનિટ, ગઈકાલે 15 મિનિટ ગઈ હતી, આજે 10 મિનિટ આવી ગઈ, પણ મહારાજની કૃપા છે. મહારાજના ઘેર એટલે મારે ઘેર બોલવાનો મને અવસર મળ્યો છે. તો કૃતાર્થોહમ કૃતાર્થમ કૃતાર્થમનો સંશય. પૂજ્ય બાપુને યાદ કરી લો કે મારી ચંપારણમાં ભાગવત સપ્તાહ હતી. હજુ મને યાદ છે હૃદય સુધી પહોંચવાની, અને સાંજના સમયે ત્યાં પધાર્યા હતા, અને એક શ્રોતાની જેમ મેં એમને કીધું વ્યાસપીઠ ઉપર બેસો, પણ એમને કીધું કે નહીં, હું શ્રોતા બનીને બેસું છું. તો આ એક સરળતા, એક સહજતા, અને એ સહજતા દ્વારા અમારા દેવાંગભાઈએ પણ જ્યારે 2006માં કૃષ્ણાશ્રય આશ્રમમાં પહેલી વાર આવ્યા, અને આવતાની સાથે એમણે તરત જ ફોન કરી કીધું શાસ્ત્રીજી તમારો પ્રોજેક્ટ શું છે? તો એક હૃદય સુધી પહોંચવા માટેનો એકબીજાનો હાથ, અને એ અવિરત રૂપે અનંત રૂપે રહી શકે છે. તો એવી આપણે પણ આપણા જીવનમાં કંઈક ઈશ્વરે મને આપ્યું છે, તો કોઈકને હેલ્પરૂપ બનું, કોઈકને મદદરૂપ બનું, કોઈકની આંગળી પકડું, અને છેવટે 1 રૂપિયો પણ ના આપી શકતા હોઈએ તો દુઃખી વ્યક્તિના ખભા ઉપર હાથ મૂકી દઈશું ને તો પણ એને શું એક તાકાત મળી, એક સ્પિરિટ મળશે, અને એના જીવનને ધન્યતા પ્રાપ્ત થાય, આપણને પણ એક અનુભૂતિ થાય. તો આપ સૌના હૃદયમાં બિરાજતા પરમાત્માની વંદના સાથે સર્વને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ.